આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા આદિવાસી ખેડૂત ભાઈઓ અને બહેનો, ગયા વર્ષે પણ કૃષિ મહોત્સવ નિમિત્તે આપની વચ્ચે આવવાનું થયું હતું. આખા દેશમાં ગુજરાત એક એવી ક્રાંતિ કરી રહ્યું છે જેની છાપામાં ચર્ચા ઓછી છે, ટીવીમાં ચર્ચા ઓછી છે, પણ આખી ધરતીને લીલીછમ કરવાનું ક્રાંતિકારી કામ આ કૃષિ મહોત્સવ દ્વારા થયું. ભાઈઓ બહેનો, સરકાર પહેલા પણ ચાલતી હતી, ખેતી પહેલા પણ થતી હતી, ખેડૂતો પહેલા પણ હતા, પણ ક્યારે કોઈ સરકાર આવી હતી તમારે ત્યાં કે આવો ભાઈ આપણે ખેતી માટે આ વિચાર કરીએ, ખેતી માટે આ કામ કરીએ, પાણી માટે આ યોજના કરીએ? ક્યારે કોઈ આવ્યું હતું? અહીંયા બધા વડીલ ખેડૂતો બેઠા હશે, કોઈએ કોઈ સાંભળ્યું હતું કે ગાંધીનગરમાં કોઈ સરકાર છે, સરકારમાં કોઈ ખેતીવાડી વિભાગ છે, સરકારમાં કોઈ સિંચાઈ વિભાગ છે, જેને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવી, ખેતીમાં વિકાસ કેમ કરવો, આ બધી ચિંતા કરવાની હોય, એવું ક્યારે કોઈને યાદ આવે છે? ભાઈ, કોઈને યાદ નહીં આવતું. બધાએ એમ જ માન્યું હતું કે જેમ ઘરમાં બાળક પેદા થાય તો પછી એને મોટું કરવું, સાચવવું, માંદું સાચવું હોય તો ચિંતા કરવી, ભણાવવું, આ બધું જેમ મા બાપ કરે એમ ખેતીનું પણ મા બાપ જ કરે. ઢોર ઢાંખરનું પણ મા બાપ જ કરે. એમને ખબર જ નહોતી કે સરકારનું પણ કોઈ કામ હોય છે અને સરકારની પણ કોઈ જવાબદારી હોય છે. અમે કૃષિ મહોત્સવ દ્વારા આખી સરકારને જવાબદેહ બનાવી છે. સરકારને અમે ખેડૂતોની વચ્ચે લઈ જઈને ઉભી કરી દીધી છે અને અમે ખેડૂતોને કહ્યું છે કે આ સરકારને પૂછો એને શું કામ કરવાનું છે, કેટલું કરવાનું છે, ક્યાં સુધીમાં કરવાનું છે. આ પ્રકારનું ક્રાંતિકારી પગલું ક્યારે કોઈ વિચારી ન શકે એવું કામ આ સરકારે કર્યું છે. એને આરટીઆઈ કાયદાની જરૂર ન પડી. કોઈ માહિતી અધિકાર માટે કાગળિયા કરી થાકવું પડે એવું ન કર્યું. સામે ચાવીને હિસાબ માટેની વ્યવસ્થા. આ એક ક્રાંતિકારી કામ અને ગયા 8 વર્ષથી લગાતાર આપણે ચલાવીએ. ભાઈઓ બહેનો, આપણે 2 વર્ષમાં એક વખત અને તે પણ માત્ર 2 દિવસ માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરીએ છીએ. પરંતુ એમાં મોટા લોકો આવે, ઉદ્યોગપતિઓ આવે, માલિકુજાર લોકો આવે તો એમના ફોટા છાપામાં છપાય, ટીવી પર ચર્ચા ચાલે કે રતન ટાટા આવ્યા હતા, મુકેશ અંબાણી આવ્યા હતા, ફલાણા આવ્યા હતા, ઢીકણા આવ્યા હતા. એક કારખાનું કર્યું હોય તો ચારો તરફ વાહવાઈ ચાલે, પણ દર વર્ષે ધોમ ધકતા તાપમાં 1 મહિના સુધી આખી સરકાર ગામડા ખૂટતી હોય એ કોઈની નજરે ન ચડે. કોઈ ખેડૂતે ક્રાંતિકારી કામ કર્યું હોય, અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી હોય
ઘટના ઘટી હોય, એનું સન્માન થતું હોય, પણ કોઈને એની નોંધ લેવાની ફુરસદ ના હોય, એની ચર્ચા કરવાની ફુરસદ ના હોય. એનું કારણ આ દેશનું એક માનસ બની ગયું છે. કહેવા પૂરતું ખેતી પ્રધાન દેશ કહેવાનો, બોલવા પૂરતું બોલવાનું કે હિન્દુસ્તાન ગામડાઓનો દેશ છે, પરંતુ જ્યારે ત્યાં કોઈ ક્રાંતિ થાય, ત્યાં કોઈ પરિવર્તન આવે, ત્યાં કોઈ વિશિષ્ટ શક્તિ વાળો આગેવાન તૈયાર થાય, ખેડૂત તૈયાર થાય, પ્રગતિનું કામ કરે, તો એની નોંધ લેવાની માનસિકતા હજુ આપણા દેશમાં બની નથી. આ કૃષિ મહોત્સવ દ્વારા મારે દેશ વિદેશના લોકોની માનસિકતા બદલવી છે. આ બધા ફેરફારોની માનસિકતા બદલવી છે કે ભાઈ સાચી તાકાત જે છે ને એ ખેતરમાં પડી છે, ખેડૂતના ઘરમાં પડી છે, ખેડૂતના બાવડામાં પડી છે. અને આ સરકાર ખેડૂતના બાવડાને બળશાળી બનાવવા માટેનું કામ કરી રહી છે. જો ખેડૂતનું બાવડું બળશાળી બને તો ખેતી બળશાળી બને, અને તો જ ખેડૂત સુખેથી જીવે. હમણાં એક ખેડૂત મળ્યા, મેં એમનું સન્માન કર્યું. એ ફણસી ઉગાડે. મેં એમને પૂછ્યું કેટલી જમીન છે? તો કે 10 ગુંઠા. કેટલું કમાઓ છો? તો કે લાખ સવા લાખ રૂપિયા કમાઈએ છે. પહેલા શું કરતા હતા? તો કે પહેલા નાંગલી વાવતા હતા. કેટલું કમાતા હતા? તો કે 5,000 7,000. કોઈ વાર વરસાદમાં ગડબડ થાય તો દેવું થઈ જાય. અત્યારે કેટલા કમાઓ છો? તો કે લાખ સવા લાખ. એ જ જમીન, એ જ ખેડૂત, એ જ સરકાર, બધું એમનું એમ. અને છતાંય એક મારો આદિવાસી ખેડૂત નાગલીની ખેતી કરીને માંડ 5,000 કમાતો હતો, એ આજે લાખ સવા લાખ રૂપિયા કમાતો થઈ ગયો. કારણ એના કૃષિ મહોત્સવ દ્વારા નવી માહિતી મળી, નવું જ્ઞાન મળ્યું, નવા પ્રયોગો જોવા મળ્યા, અને એના કારણે આ પરિવર્તન આવ્યું. કોઈએ કલ્પના કરી હતી કે કપરાવાળા દુર્ગમ વિસ્તારની અંદર માંડ, મકાઈ, બાજરો, નાંગલી, જુવાર પકવનારો મારો આદિવાસી ખેડૂત, દેવાના ડુંગર નીચે જીવનારો ખેડૂત, એ વળી કાજુની ખેતી કરે. અને કાજુ ગોવાની સામે સ્પર્ધાઓ ભરે, અને ગુજરાતના આદિવાસીએ પકવેલું કાજુ આજે દુનિયાના બજારમાં વેચાતું થાય. આ 10 વર્ષ પહેલા કોઈએ વિચાર્યું હતું? અરે 10 વર્ષ પહેલા આવીને આવું બોલ્યો હોત ને તો છાપામાં મારી ધોલાઈ થઈ ગયો. ધોલાઈ કે આ મોદીને ખેતીની કઈ સમજણ નથી પડતી, અને કાજુ પકવવાની વાતો કરે છે, આ મોદી ખેતીને ડૂબાડી દે છે, એવું લખાણું હોય. આજે ચૂપચાપ ક્રાંતિ કરીને અમે પરિવર્તન લાવ્યું. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના લોકોએ, દેશ અને દુનિયાના લોકોએ જોવું પડે છે કે પરિવર્તન કેવી રીતે લાવી શકાય છે. અમે પુરવાર કર્યું છે. ભાઈઓ બહેનો, અમારા કોંગ્રેસના નેતાઓ સવાર સાંજ એક નવું જૂઠાણું તૈયાર કરે છે. જૂઠાણાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી બનાવી દીધી કોંગ્રેસ. રોજ એક નવું જૂઠાણું મેન્યુફેક્ચર કરવાનું અને બજારમાં રમતું કરી દેવાનું, અને લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરવાનું. એવું એમ કે ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ ગયો છે. કેમ? તો કે ઉદ્યોગો આવી રહ્યા છે. મારે આ કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, અને આ છાપવા માટે સુરાપુરા છાપાવાળા છે ને, એના માલિકોને પૂછવું છે. પત્રકારો નહીં, માલિકોને મારે પૂછવું છે કે ગુજરાતની અંદર ઉત્તમમાં ઉત્તમ જમીન ક્યાં આગળ, સારામાં સારું પાણીનો પ્રવાહ ક્યાં આગળ, ઉત્તમ ખેતી થાય એવી જમીન કઈ આખા ગુજરાતમાં? આંખ બંધ કરીને આંધળો માણસ પણ કહી દે કે તાપીથી વાપી સુધીની જે જમીનનો પટ્ટો છે
એના જેવો ફળદ્રુપ પટ્ટો આખા ગુજરાતમાં ક્યાંય અંકલેશ્વરથી ઉમરગામ સુધી આખો જમીનનો પટ્ટો 12 મહિના નદીઓ પાણી ઉત્તમમાં ઉત્તમ ખેતી કરાયેલી જમીન આ ખેતીની ઉત્તમમાં ઉત્તમ જમીન એને કારખાનાઓ માટે આપવાનું પાપ કોણે કર્યું? ગોલ્ડન કોરિડોરના નામે દક્ષિણ ગુજરાત આખામાં નેશનલ હાઈવેની બંને બાજુ આ કારખાનાના ભૂંગળા ઉભા કરવાનું કામ કોણે કર્યું છે? આ મૂલ્યવાન જમીન ખેતીની કારખાનાઓ માટે કોણે આપી દીધી હતી? ખેતીને નુકસાન કરીને ઉત્તમમાં ઉત્તમ ફળદ્રુપ જમીનને કારખાનાઓ માટે વાપરવાનું કામ કોણે કર્યું હતું? ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં બધા પાપ થયેલા છે. કોંગ્રેસના રાજમાં બધા પાપ થયેલા છે અને કોંગ્રેસના રાજમાં પાપ કરીને આ કારખાના ઉભા કર્યા છે. અમે શું કર્યું? અમે કારખાના કર્યા, હજુ વધારે કરીશું, લોકોને રોજગાર માટે કરીશું, પણ ક્યાં કરીશું? ફળદ્રુપ જમીનમાં નહીં કરીએ. જ્યાં પાણીનો પ્રવાહ ઉપલબ્ધ છે ત્યાં નહીં કરીએ. અમે તો વેરાણ ભૂમિમાં કરી રહ્યા છીએ. દરિયા કાંઠે જ્યાં ખારી પણ ધરતી છે ત્યાં અમે ઉદ્યોગો લઈ ગયા. અમે ઉદ્યોગો ત્યાં લઈ ગયા જ્યાં બનાસકાંઠાની અંદર ઉજ્જડ ભૂમિ છે, ધૂળની ડમરીઓ સિવાય કાંઈ નથી. અમે સોલાર પાર્ક બનાવ્યો તો ક્યાં બનાવ્યો? પાકિસ્તાનની સીમા પર જઈને બનાવ્યો, રણમાં બનાવ્યો. કારણ અમારે જમીન બરબાદ થવી નહોતી. આ લોકો જે જૂઠાણા ફેલાવે છે એમણે સોનાની લગડી જેવી જમીન પાણીના મોલે કાઢી નાખી. જ્યારે અમે જે જમીનનો કોઈ ઉપયોગ નહોતો થતો એ જમીનના ઉપયોગો અને જે જમીન થોડી પણ ખેતીને લાયક હોય એને વધુ સારી ખેતી લાયક બનાવવાની દિશામાં અમે કામ કર્યું છે. આ જૂઠાણા ફેલાવનારા લોકોને ઓળખવાની જરૂર છે. ભાઈઓ બહેનો, એક વાત નક્કી છે કે આપણી જમીનમાં કોઈ વધારો થવાનો નથી. જનસંખ્યા વધતી જશે. 4 ભાઈઓ હશે, તેમના છોકરાઓ સાથે એકની જમીનમાં છોકરાઓ ઉતરાવ થઈને 16 ભાગ્યા બનશે. એમના છોકરાઓ થશે 32 ભાગ્યાઓ બનશે. જમીનનો ટુકડો એકલો ને એકલો રહેવાનો છે. અને પછી ખેડૂત ખાશે શું? તો ઉપાય શું? એનો ઉપાય એક જ છે. જેટલી જમીન છે એ જમીનમાં એક કરતા વધારે પાક કેવી રીતે લેવાય? એટલી જ જમીનમાં પહેલા 100 મણ પેદા થતું હોય તો હવે 200 મણ પેદા કેમ કરવું? એનો વિચાર થાય. પહેલા જે પેદા થતું હતું એના 50 રૂપિયા મળતા હતા તો હવે પેદા થાય એના 500 રૂપિયા કેમ મળે? એની ગોઠવણ કરવી પડે. આ જો બદલીએ નહીં તો ખેડૂત કોઈ દિવસ એના 2 ટાંકિયા મળે નહીં. એનું કુટુંબ દેવાના ડુંગરમાં ડૂબતું હોય, એના ઘરમાં કોઈ સારો નરસો પ્રસંગ કરવો હોય તો એને પોતાના ઘર-બાર વેચીને કરવું પડે. આ પાપ કરવું પડે. ભાઈઓ બહેનો, મારે મારા ગુજરાતના ખેડૂતને બચાવવો છે. મારે મારા આદિવાસી ખેડૂતને બચાવવો છે અને એટલા માટે અમે આ આલેખ જગાવી છે. અમારા કોંગ્રેસના લોકો એમ કહે છે કે ગુજરાતનો ખેડૂત બદનામ થઈ ગયો છે, બરબાદ થઈ ગયો છે. મારે જરા કોંગ્રેસના લોકોને પૂછવું છે, આ પડોશમાં મહારાષ્ટ્રમાં તમારું એક ચક્રી રાજ ચાલે છે. આ પડોશના મહારાષ્ટ્રમાંથી દેશના રાષ્ટ્રપતિ બિરાજમાન છે. આ પડોશના મહારાષ્ટ્રમાંથી હિન્દુસ્તાનના કૃષિ મંત્રી બિરાજમાન છે. આ બધા મોટા મોટા બધા ખેરખાઓ તમારા મહારાષ્ટ્રમાં છે. અને તમે ગુજરાતની ટીકા કરનાર અમારા કોંગ્રેસના મિત્રો, મારે તમારે પૂછવું છે, ફળફળાદીની બાબતમાં તમારા મહારાષ્ટ્રમાં ભૂતકાળમાં 140 લાખ ટન ફળફળાદીની શાકભાજીનું ઉત્પાદન થતું હતું. તમારી પોતાની ભારત સરકારનો અહેવાલ એમ કે છે
કે 10 વર્ષમાં તમે 140 લાખ ટન ફળફળાદી શાકભાજીમાંથી વધીને 160 લાખ ટન પહોંચ્યા. 140 લાખ ટનમાંથી 160 લાખ ટન. આખા દસકો તમે પેન્ડલ માર્યા કર્યા. દિલ્હીની આખી સરકાર તમારી છે, તેમ છતાં 140 લાખ ટનમાંથી માંડ 160 લાખ ટન. ભાઈઓ બહેનો, ગુજરાત આજથી 10 વર્ષ પહેલા ફળફળાદી શાકભાજીમાં માત્ર 56 લાખ ટનનું ઉત્પાદન કરતું. માત્ર 56 લાખ ટન. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે, 10 જ વર્ષમાં ક્રાંતિ કરીને 56 લાખ ટનમાંથી 160 લાખ ટને પહોંચી ગયા. 160 લાખ ટને પહોંચી ગયા. મહારાષ્ટ્રની બરાબર આગળ ઉભા રહી ગયા. આ ઉજ્જળ વેરાન ભૂમિમાં, ડુંગરાળ ખડકાર મારી આદિવાસી ભૂમિમાં આ પરિવર્તન લાવવાનું કામ અમે કર્યું છે. 300% વૃદ્ધિ કરી. 300% વૃદ્ધિ કરી. કોંગ્રેસના મિત્રો, નાના કોંડાની આદિવાસીની ભૂમિમાંથી આ રાજ્ય તમને પડકાર કરે છે. દિલ્હીની સરકારને પડકાર કરે છે. આવો દમવત ગુજરાતે કરી છે ને, અડધું કરી બતાવો. અડધું કરી બતાવો. ના કરી શકો, કારણ તમને સત્તા ભોગવવા સિવાય કઈ આવડ્યું જ નથી. તમને પોતાનું પેટ ભરવા સિવાય કઈ આવડ્યું નથી. તમને આ દેશના ગામડાના ખેડૂતની ગરીબની ક્યારે પરવા નથી રહી, અને એના કારણે દેશની આ દશા થઈ. ભાઈઓ બહેનો, આ દિલ્હીની સરકાર એમ કહે છે કે અમે કૃષિ વિકાસ દર 4%એ પહોંચાડીશું. 4%. કેટલા? 4%. ભાઈઓ, હજુ 4%એ પહોંચવા માટે હાથ વર્ષથી મહેનત કરે છે, પણ હજુ એમનો પંજો આ કામ નથી કરી શક્યો. 3%એ ડચકા થાય છે. 3%એ ડચકા થાય છે. અને આ આપણો ગુજરાતનો ખેડૂત જુઓ, આ ગુજરાતની કમાલ જુઓ, આ કૃષિ મહોત્સવની કમાલ જુઓ. કોંગ્રેસની દિલ્હીની સરકાર 3%એ ડચકા ખાય છે. આ ગુજરાત 11% પહોંચી ગયો. 11% પહોંચી ગયો. આવો ને દિલ્હીના બાદશાહો, આવો ને જરા હિંમત હોય તો કરી બતાવો ને. અરે 11% ન કરી તો કાંઈ નહીં, 5% તો કરી બતાવો. નહીં કરી શકે. પ્રજાને મોડે બનાવવા સિવાય એમને કોઈ કામ નથી. ભાઈઓ બહેનો, આજે ગુજરાત ફળફળાદીમાં પગપેસારો કરી રહ્યું છે. સામાન્ય જુવાર, બાજરી, મકાઈ પકવીને જિંદગી ગુજારનારો ખેડૂત આ કૃષિ મહોત્સવને કારણે ફળફળાદીની ખેતીમાં પ્રવેશ્યો છે. આજે ગુજરાતમાં હેક્ટરે સરેરાશ 20 થી 21 ટન ફળફળાદીનું ઉત્પાદન થાય છે. અને મહારાષ્ટ્રમાં કેટલું થાય છે? પડોશમાં છે. મહારાષ્ટ્રમાં માત્ર 6 ટનનું ઉત્પાદન છે હેક્ટર દીઠ સરેરાશ. આપણે મહારાષ્ટ્રના ઉત્પાદન કરતા એટલી જ જમીનમાં 3 ગણું વધારે ઉત્પાદન કરીએ છીએ. એનો અર્થ એ કે ગુજરાતનો ખેડૂત મહારાષ્ટ્રના ખેડૂત કરતા 3 ગણી વધારે કમાણી કરી શકે છે. કારણ આપણે આ વૈજ્ઞાનિક ખેતી તરફ લઈ ગયા છીએ. વિજ્ઞાનની આધુનિક માહિતી ખેડૂતને આપવા માટેની આપણે મસલમત કરી છે, અને એના કારણે આજે આપણે આગળ વધ્યા છીએ. ભાઈઓ બહેનો, ખેતીના ક્ષેત્રમાં જેમ પ્રગતિ કરી છે, એમ દૂધમાં પણ ક્રાંતિ કરી છે. અમારો આ ડાંગ જિલ્લો, એને ઢોર રાખવું પરવડે નહીં એવા દિવસો હતા. કારણ દૂધ ઉત્પાદન થાય તો વેચવું ક્યાં, કમાવું ક્યાં, એ હિંમત નહોતો કરતો. અમે ગયા 10 વર્ષથી મહેનત આદરી ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતને મજબૂત બનાવવા માટે ઢોર આપવાની વ્યવસ્થા કરી. વલસાડ જિલ્લાની અંદર આ કામ ચાલુ કરાયું. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં કામ ચાલુ કર્યું. અને એના કારણે આજે અમારા ગુજરાતનો ખેડૂત દૂધ ઉત્પાદન
દુનિયાની અંદર પણ નામ કમાઈ રહ્યો છે. ગુજરાતે શ્વેત ક્રાંતિ કરી, એમાં દુનિયામાં, હિન્દુસ્તાનમાં ગુજરાતનું નામ રોશન થયું. શ્વેત ક્રાંતિ પહેલી, એમાં પણ અમે નામ રોશન કર્યું અને હવે અમે શ્વેત ક્રાંતિ બીજી કરી રહ્યા છીએ. તમને થતું આ બીજી શ્વેત ક્રાંતિ કઈ છે? આ બીજી શ્વેત ક્રાંતિ એટલે સફેદ દૂધ જેવો કપાસ. આ સફેદ દૂધ જેવો કપાસ, આ નવી શ્વેત ક્રાંતિ અમે લઈ આવ્યા છીએ અને આખા હિન્દુસ્તાનમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો વાગતો થઈ ગયો. આજે તમે ચીનના બજારમાં જાઓ તો કપાસ આવ્યો હોય વેચવા માટે તો એ સોદે ગુજરાતનો કપાસ કહેવો છે. આ મારી બીજી શ્વેત ક્રાંતિ છે. ભાઈઓ બહેનો, ગુજરાતે ગ્રીન રિવોલ્યુશન કર્યું, ગુજરાતે વ્હાઇટ રિવોલ્યુશન કર્યું, ગુજરાતે વ્હાઇટ રિવોલ્યુશન 2 કર્યું. અને દિલ્હી સરકાર શું કરે છે? તમે ચોંકી જશો. દિલ્હી સરકારે હમણાં એક પત્ર એનો તૈયાર કર્યો છે. ભાઈઓ બહેનો, દેશ ગ્રીન રિવોલ્યુશનની વાત કરે છે, દેશ વ્હાઇટ રિવોલ્યુશનની ચર્ચા કરે છે. ગામડાને મજબૂત બનાવવા, ખેડૂતને મજબૂત બનાવવા માટે ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશનની જરૂરિયાત છે. ત્યારે આ દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર પિંક રિવોલ્યુશન કરી રહી છે. પિંક રિવોલ્યુશન. આ પિંક રિવોલ્યુશન શું છે ખબર છે? આ છાપાના મિત્રો માટે પણ આ શબ્દ નવો છે. દિલ્હીની સરકારના અધિકૃત દસ્તાવેજમાં લખેલું છે, પિંક રિવોલ્યુશન કરવા માંગે છે. આ પિંક રિવોલ્યુશન એટલે શું? એમને કઈ મહેનત જ નહીં કરવાની. પિંક રિવોલ્યુશન એટલે આ તમે માંસ મટન જુઓ છો ને, ગાય કાપો, ભેંસ કાપો, તો એનું જે માંસ છે ને એ પિંક કલરનું દેખાય. પિંક કલર, ગુલાબી રંગનું દેખાય. આ કોંગ્રેસના દિલ્હીમાં બેઠેલા લોકોએ નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનમાં જે કરોડો ઢોર ઢાંકરો છે એમને સાચવવા કરતા કાપીએ તો વિદેશમાં ઘણું બધું માંસ વેચી શકાય અને તો ઘણી બધી વિદેશી મુદ્રાની આવક થાય. કેવી મોંમાં લાળ પડે છે દિલ્હી વાળાને. જો એવું કેવું કરી રહ્યા છે, આપણું માથું શરમથી તૂટી જાય એવું પાપ આવ્યું છે. અરે, જે ગાયને માતા માનતા હતા, જે પશુને પરિવારનું અંગ માનતા હતા, એ પશુને કાપીને એનું માંસ વિદેશમાં નિકાસ કરો. એના માટે દિલ્હીની સરકારે પિંક રિવોલ્યુશન કરવા માટેનો એક મોટો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. અને આ માંસ મટન વેચીને હિન્દુસ્તાનની જનતાનું પેટ ભરવા માટેનો કારસો રચ્યો છે. ભાઈઓ, અરે આ દેશમાં દૂધ ના આપનારું ઢોર પણ એના મળમૂત્ર છાણમાંથી ખાતર બનાવવામાં આવે, દવાઓ બનાવવામાં આવે. વર્ષે પશુ કીડીનું ઢોર પણ 40,000 રૂપિયાની આવક આપે છે. દર વર્ષે 40,000ની આવક આપે છે. એના બદલે આ પિંક રિવોલ્યુશનના નામે ઢોર ઢાંખરો કાપીને દુનિયામાં નિકાસ કરવાનું પાપ ચાલી રહ્યું છે. આ તમારા વલસાડ જિલ્લામાં ઘણીવાર બધી ગાડીઓ પકડાય છે, માંસ મચ્છીની ગાડીઓ પકડાય છે. એ શું છે? એ રાજસ્થાન બાજુ, હરિયાણા બાજુ આ ઢોરો કાપીને મુંબઈના બંદરેથી દુનિયાના દેશોમાં મોકલવા માટે એ બધા કન્ટેનર જતા હોય છે અને અહીંયા પકડાતા હોય છે. ભાઈઓ બહેનો, વિચાર કરો, ભારતના કૃષિ પ્રધાન દેશને બરબાદ કરવાનું, એના અર્થકારણને ખતમ કરવાનું કોઈ મોટામાં મોટું પાપ હોય તો આ પિંક રિવોલ્યુશનના નામે આખી બધી ઓલાદો કાપી નાખવાનું કામ ચાલે છે. અને એક વાર મટન વેચવા માટે સબસિડી મળતી હોય તો આ મટન વેચવા વાળો કયું મટન વેચવે એની ચિંતા શું કરવા કરે ભાઈ? પછી તો નાના વાછરડા શું કરવા ન કાપે? દૂધાળા ઢોર કેમ ન કાપે? કારણ એને કાપવાના પૈસા મળે, વેચવાના પૈસા મળે, વિદેશ મોકલવાના પૈસા મળે, 4 પ્રકારના લાભ મળતા હોય તો પછી ગેરકાયદેસર કતલો કરવા માટેનું બજાર ઉભું થાય. ભાઈઓ બહેનો, જાગૃત થવાની જરૂર છે. પિંક રિવોલ્યુશનના નામે હિન્દુસ્તાનના અર્થકારણને
એક નવો રંગ આપવા માટેની જે કોશિશ થઈ રહી છે એની સામે આ ગુજરાત લાલ આંખ કરે છે. સબૂર કરો દિલ્હીના બાદશાહો. અરે અકબરના કે મુગલોના રાજમાં પણ અમારા ઢોર ઢાકરની આગી કતલેઆમ નહોતી થતી, એ તમારા રાજમાં ઢોર ઢાકરોની કતલેઆમ ચાલી છે. અરે મોગલ સલ્તનતે પણ ઔરંગઝેબના જમાનામાં પણ હિન્દુસ્તાનના પશુઓની કતલેઆમ કરવાનું આયોજન નહોતું કર્યું. આ દિલ્હીની સરકાર કરી રહી છે અને પિંક રિવોલ્યુશનનું ગર્વ કરે, ઓફિશિયલ દસ્તાવેજ બહાર પાડ્યું છે. એની સાથે મારો આક્રોશ છે. આખા દેશના આ ગ્રામીણ અર્થતંત્રને બરબાદ કરવાનું એમણે પાપ કર્યું છે ભાઈ. નેતા માટે આક્રોશપૂર્વક તમારે કહેવું છે. હું દેશના નેતાને કહું છું, હિન્દુસ્તાનની જનતા આ સહન નહીં કરે. અને જ્યારે અમે કહીએ છીએ કે આ દિલ્હીની સરકાર કેવી છે, કોટન એક્સપોર્ટ કરો તો તમારી પાસેથી વેરો લે, પણ મટન એક્સપોર્ટ કરો તો સબસિડી આપે. કોના લાભાર્થે ભાઈ? આ કોના લાભાર્થે તમે પાપ આદમી છે? અને એટલા માટે ભાઈઓ બહેનો જાગૃત થવાની આવશ્યકતા છે અને જાગૃત થઈને આ પરિસ્થિતિ પલટવાની આવશ્યકતા છે. ભાઈ બહેનો, ગુજરાતે કૃષિ ક્ષેત્રે આયોજનબદ્ધ રીતે વિકાસ કરવાનું જે આયોજન કર્યું, 2001માં જયારે આપણે જવાબદારી લીધી ત્યારે આ રાજ્યમાં માત્ર એક જ કૃષિ યુનિવર્સિટી હતી. આજે ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટી અને 1 કામધેનુ યુનિવર્સિટી એ આપણે કરીને ખેતીનું મહત્વ કેટલું છે એને બળ આપ્યું છે. એટલું જ નહીં, ભૂતકાળની અંદર આપણે ત્યાં એગ્રીકલ્ચરની કોલેજો માત્ર 11 હતી. 40 વર્ષમાં 11 કોલેજો. આ એમની ખેતી માટેની લાગણી કોંગ્રેસ વાળાની જુઓ. ભાઈઓ બહેનો, આપણે આ 5 જ વર્ષમાં 11 માંથી 22 કોલેજો કરી નાખી. 22 કોલેજો. અને આપણે ત્યાં અટકવાના નથી. હજુ ડેડિયાપાડામાં આદિવાસી વિસ્તારમાં એગ્રો એન્જિનિયરિંગ કોલેજ કરવાનું અમારું સપનું છે. અહીંયા ધરમપુર આસપાસ આપણા પટ્ટામાં અહીંયા નજીકમાં પરિયાની અંદર અમે હોર્ટિકલ્ચર માટેની પોલિટેકનિક કરવા માંગીએ છીએ, જેના કારણે આ વિસ્તારોમાં આદિવાસી ખેડૂત જે બાગ બગીચા ફળફળાદીની ખેતીમાં વળે છે એના કંઈક સાયન્ટિફિક રીતે નવી પેઢી તૈયાર થાય એના માટે મેં વિચાર કર્યો છે. આવા દૂર અંતરિયાળ વિસ્તારમાં બાગાયત માટેની પોલિટેકનિક કોઈ વિચારે એ શાયદ હિન્દુસ્તાનમાં કોઈને કલ્પના ના આવે. આ અમે કામ કરવાના છે ભાઈઓ. વઘઈ અને ભરૂચની અંદર અમે એગ્રીકલ્ચર કોલેજો ચાલુ કરવા માંગીએ છીએ. અમે સુરતની અંદર એગ્રો બાયોટેકનોલોજી એના માટેની કોલેજ કરવા માંગીએ છીએ. અમે ભવિષ્યનો વિચાર કરીને એક આખી નવી પેઢી વૈજ્ઞાનિક રીતે ખેતી કેમ કરતી થાય એના માટેના આયોજન માટેનો વિચાર કરીને આજે અમે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, એટલું જ નહીં, મારો સાગરખેડુ ભાઈ એ પણ સુખી થાય એના માટે મેં જે કામ કર્યું. અને મત્સ્ય ઉદ્યોગની અંદર અમે જે ઝીંગાની અંદર ખેતી કરવાની દિશામાં ગરીબ કોળી સમાજના ભાઈઓ, માછીમાર ભાઈઓ એમને જમીનો આપી, એમને એક જગ્યા પર ખેતી કરવા માટેની વ્યવસ્થા કરી આપી. અને મોટા મોટા સોફ્ટવેર કરવા વાળા જે એક્સપોર્ટ કરે ને એના કરતા વધારે એક્સપોર્ટ આ મારો ગરીબ માછીમાર કરતો થઈ ગયો, ઝીંગા મોકલનારો કરતો થઈ ગયો અને ખેતી કરીને કમાતો થઈ ગયો. અને એમાં હવે મેં એક નવું કામ ઉમેર્યું છે. બધા બધું પકવે, ઘાસચારો પકવે, કાજુ બી પકવે, ફળફળાદી બી પકવે, ખજૂર અને ખારેક પણ પકવે. ભાઈઓ બહેનો, ગુજરાતનો ખેડૂત હવે મોતીની ખેતી કરતો થયો છે. મોતીની ખેતી. અને આપણે સફળ થયા છીએ. ચીખલીની અંદર એક આપણા સાથીદારે આ કામ કરી બતાવ્યું છે. અને વર્ષે રેગ્યુલર પોતાના ત્યાંના નાના નાના તળાવમાં કૃત્રિમ રીતે મોતી પકડવાનું કામ ચાલી રહ્યું છે. અને આ મોતીનું દુનિયાના બજારમાં એક્સપોર્ટ થવા માંડ્યું છે. ભાઈઓ બહેનો, મારે ગુજરાતનો ખેડૂત
મોતીની પણ ખેતી કરે, કોઈએ કલ્પના નહીં કરી હોય એ દિશામાં અમે કામ આગળ વધ્યું છે. અમે એક બીજું કામ ઉપાડ્યું છે. દરિયા કાંઠે જે મારો માછીમાર છે એ બિચારો વર્ષમાં માત્ર 6 મહિના કામ કરી શકે છે. દરિયાની અંદર તોફાન હોય, ભરતી ઓળતા દિવસો હોય, ચોમાસાના દિવસો હોય, એ પોતાનું કામ કરી શકતો નથી. 6 મહિના લગભગ એની પાસે કોઈ કામ નથી હોતું. આ ખેડૂત પરિવાર, માછીમાર પરિવાર, સાગર ખેડૂત પરિવાર, એમના જે પરિવારની જે બહેનો છે એ બહેનોના સખી મંડળ બનાવીને અમે દરિયાની અંદર સીવીડની ખેતી કરવાનું અભિયાન ચલાવવાના છે. સીવીડની ખેતી આ એવી લીલ છે જે લીલમાંથી ઉત્તમ પ્રકારની દવાઓ બને છે. વિટામિન બી કોમ્પ્લેક્સ જેની આખી દુનિયામાં મોટી આવશ્યકતા હોય છે, એના ઉત્પાદન માટે સીવીડનો સફળ પ્રયોગ થાય છે. એના રસને ખેતરોમાં છાંટવામાં આવે તો ઉત્તમ પ્રકારની દવાનું કામ કરે છે. અને કરવાનું કાંઈ નથી હોતું. 45 નાના વાંસના તરાપા બનાવવાના હોય અને રોજ એક તરાપો નાના નાના બિયારણ મૂકી દેવાનો. 45મા દિવસે એ પાકી જાય, જમીન પર લાવીને વેચી દેવાનું. બીજો મૂક્યો હોય બીજા લાવે, 45 નું ચેઇન ચલાવવાની. 45 તરાપા તરતા થાય અંદર અને વારા ફરતી દર દિવસે એક તરાપો આવે અને મહિને 20,000 25,000 રૂપિયાની આવક મારી આ માછીમાર પરિવારની બહેનો કમાતી થઈ જાય. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ વખતે ઉમરગામથી અંબાજી જેમ અમારા આદિવાસીનો વિકાસ કરી રહ્યા છીએ, એમ ઉમરગામથી જખાઉ સુધી જે અમારો દરિયા કિનારાની અમારી મહિલાઓ છે એમને સીવીડની ખેતી દ્વારા દરિયામાંથી ખેતીનું લીલનું ઉત્પાદન અને લીલને બજાર મળે એના માટેના કામને ઉપાડ્યું છે. આપ વિચારી શકો છો કે યોજનાબદ્ધ રીતે વિકાસ કરવો હોય તો ખેડૂતોનું, સાગર ખેડૂતોનું કેટલું ભલું કરી શકાય છે એનો આપને અંદાજ આવી શકે છે. ભાઈઓ બહેનો, અમારી મથામણ આ પણ છે કે ખેડૂત એ માલ પકવે અને પકવીને શું થશે એ માથે હાથ મૂકીને બેસી રહે ન ચાલે. અમારે મૂલ્ય વૃદ્ધિ કરવી છે, વેલ્યુ એડિશન કરવું છે. અને જો વેલ્યુ એડિશન કરીએ ને તો જ આવક થાય. તમે નાંગલી વેચો તો કોઈ લેવા આવે ન આવે. આવે તો શું મળે? કિલોના માળ 20 રૂપિયા મળે. આટલી મહેનત કરીને નાંગલી પકવી હોય, નાંગલીમાં આટલા બધા પૌષ્ટિક તત્વો હોય, પરંતુ એનો રંગ એવો હોય કે કોઈ એને હાથ ન લગાવે. નાગલીનો પાપડ એને ગમે નહીં, નાગલાના રોટલા ગમે નહીં. શરીરમાં લોહ તત્વ આપે, હિમોગ્લોબિન વધારે એવું ઉત્તમ નાગલી હોવા છતાંય આપણને પૂરતી કમાણી ન થાય. પણ જો એ નાગલીના બિસ્કિટ બનાવવામાં આવે, નાગલીના પાપડ બનાવવામાં આવે તો જે 20 રૂપિયા નાગલી કોઈ લેતું નથી એ 400 રૂપિયા બજારમાં વેચી શકાય છે. અમારે આ મૂલ્ય વૃદ્ધિ કરવી છે. તમે ચીકુ વેચો તો 20 રૂપિયાના ભાવે વેચાઈ જાય, પણ તમે ચીકુના ચિપ્સ બનાવો, તમે ચીકુનો પાવડર બનાવો તો એક ચીકુનો પાવડર તમારો 200-300 રૂપિયાના ભાવે વેચાય. આ અમારા ખેડૂતની કમાણીમાં વધારો થાય. તમે કેરી વેચો, કાચી કેરી વેચો, 20 રૂપિયા 25 રૂપિયામાં જતી રહે, પરંતુ એનું અથાણું બનાવીને વેચો તો વધારે પૈસા મળે. અથાણું પેકિંગ કરીને વેચો ઓર વધારે પૈસા મળે. અને પેકિંગ કરેલી બોટલ ઉપર કોઈ જો નટનટીનો ફોટો હોય તો એના કરતા વધારે પૈસા મળે. એક કેરી એમાં મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય છે? તમે પાકી કેરી વેચો, કેટલી સાચવવી પડે, કેટલા દાડામાં બગડી જાય, પણ એનું તમે પગ તૈયાર કરીને ટીનમાં મૂકીને વેચો તો હજારો રૂપિયાની કમાણી થઈ જાય. ભાઈઓ બહેનો, પ્રત્યેક ખેડૂત એના ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે કરે? નાની નાની વ્યવસ્થાઓ થાય. અમારા ડાંગમાં સુગંધિત પુષ્પોની ખેતી શરૂ થઈ અને 2,03,000 રૂપિયાના ખર્ચ લાવ્યા અને એમાંથી અત્તર તૈયાર કરીને વેચવા લાગ્યા. ડાંગનો આદિવાસી કરવા લાગ્યા. ફૂલ વેચ્યા હોય તો એટલી કમાણી ના થાય, અત્તર વેચવા માંડ્યા તો દુનિયા આખી વેચાણ દેશથી થઈ ગઈ. અગરબત્તી વાળા પણ એને ખરીદવા માંડ્યા. એના પાવડામાંથી અગરબત્તી વાળા મિક્સઅપ કરીને અગરબત્તીઓ બનાવવા માંડ્યા.
ભાઈઓ બહેનો મૂલ્ય વૃદ્ધિનું કામ એને મારે મહત્વ આપવું છે અને નાના ઉદ્યોગો દ્વારા આદિવાસી બહેનો કામ કરી શકે અને પોતે વધારાની આવક મેળવી શકે એવી રીતે ખેતીને આગળ લઈ જવી છે. ભાઈઓ બહેનો ગુજરાતે અનેક નવા પ્રયોગો કર્યા છે. દૂધના ઉત્પાદનમાં આખા ગુજરાતમાં આ 10 વર્ષમાં 68% ઉમેરો થયો. પરંતુ મારે ગર્વ સાથે કહેવું છે કે આદિવાસી પટ્ટામાં દુધાળા ઢોર આપવાના કારણે આખા ગુજરાતમાં સરેરાશ 68% દૂધમાં વધારો થયો, પરંતુ દક્ષિણ ગુજરાતમાં 160% થયો. 160% આદિવાસી ભાઈઓ પશુપાલનની અંદર આગળ આવ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં દૂધ ભરવાની વ્યવસ્થાઓ થઈ, ચિલિંગ સેન્ટરો ઉભા કર્યા, એના માટે સરકારે મદદ કરી અને એનું પરિણામ એવું છે કે દૂધ ઉત્પાદન કરનારો ખેડૂત એને પૂરતું વળતર મળવા માંડ્યું. આખા ગુજરાતમાં વધારો 68% થાય, પણ દક્ષિણ ગુજરાતમાં 160% થાય. એ અમારે માટે ગૌરવની બાબત છે. એક નવી દિશામાં વિકાસની અંદર પગરણ માંડી રહ્યા છે, એનો લાભ આપણને મળી રહ્યો છે. અને એમાં ખાસ કરીને અમારો ડાંગ જિલ્લો આજે 82% ખેડૂત એવા છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગુજરાતના 50 જિલ્લામાં જેની ગણના થાય છે એમાં 82% ખેડૂતો એવા છે કે જેના ઘરની અંદર દુધાળા ઢોર છે. આને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, યોજનાબદ્ધ રીતે પ્રયત્ન કર્યો છે, એના કારણે આ શક્ય બન્યું છે. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં હજુ મારે નવી દિશામાં ડગ મારવું. આજે ખેતીમાં ક્રાંતિ આપણે કરવામાં સફળ થયા છીએ, દૂધમાં ક્રાંતિ કરવામાં સફળ થયા છીએ, પરંતુ આખી હિન્દુસ્તાનમાં એક ચર્ચા છે કે ખેડૂત જે ઉત્પાદન કરે છે એનું એને મૂલ્ય મળે છે, ફોરવર્ડ લિંકેજની કોઈ વ્યવસ્થા છે. આ માટે ગંભીર પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આ કામ દિલ્હી સરકારનું છે, એને ગંભીરતાપૂર્વક આનો વિચાર કરવો જોઈએ. પણ કમનસીબે દિલ્હી સરકાર દીર્ઘદ્રષ્ટિનો વિચાર કર્યા વગર રોજે રોજના સમસ્યાઓમાંથી ઊંચી નથી આવતી. આપણે દિલ્હીની રાહ જોઈને ન બેસાય અને તેથી ગુજરાતે સરકારે નક્કી કર્યું છે કે અમે ગણમાન્ય હિન્દુસ્તાનના તજજ્ઞોની મદદથી એમના નેતૃત્વમાં એક સમિતિનું નિર્માણ કરીશું, જેમાં કૃષિ ક્ષેત્રે, કૃષિ અર્થકારણ ક્ષેત્રે, કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે જે હિન્દુસ્તાનના ગણમાન્ય લોકો છે એમની એક સમિતિ બનાવીશું. અને આ સમિતિ ભવિષ્યને ધ્યાનમાં લઈને એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એગ્રો માર્કેટ કેવા હોવા જોઈએ, ફોરવર્ડ લિંકેજ કેવું હોવું જોઈએ, કોલ્ડ સ્ટોરેજ કેવા હોવા જોઈએ, વેરહાઉસિંગની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એના ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધાઓ કેવી હોવી જોઈએ, એક સંપૂર્ણ હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતમાં શું કરી શકાય એનો અહેવાલ આપે. એના માટે એક સમિતિનું અમે નિર્માણ કરીશું અને આ સમિતિના અહેવાલ દ્વારા ભવિષ્યની અંદર અમે એક પછી એક કદમ લઈને આખા એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ફોરવર્ડ લિંકેજને, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને કેવી રીતે આગળ ધપાવવું એનો એક લાંબો વિચાર કરીને આગળ વધવાના છીએ. અને ફરી એકવાર મારા કૃષિ મહોત્સવમાં પધારેલા આદિવાસી ખેડૂત ભાઈઓ બહેનો, ખેતીની અંદર નવા પ્રાણ પૂરવામાં અમે સફળ થયા છીએ. ખેતી નકામી થઈ ગઈ છે એવી જે ધારણા બની ગઈ હતી એને બહાર લાવવામાં સફળ થયા છે અને નવી પેઢી ખેતીમાં વળે અને ખેતીમાંથી એને લાભ કરતા ખેતી થાય એ દિશામાં પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે આ કૃષિ મહોત્સવને હજુ વધુ સફળ બનાવીએ, પશુપાલનના કામને વધારે સફળ બનાવીએ એ શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત.